શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. ગંગા દશહેરાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજે તમને બધાને એક સરપ્રાઈઝ આપવા હું જઈ રહી છું. આપણે બધા જ સાથે મા ભગવતી ગંગાના અને ગંગોત્રી ધામના દર્શન સાથે મળીને કરીએ અને હું એક ગંગોત્રી ધામની ટૂર તમને લોકોને કરાવું છું. તો આવો આપણે ભેગા મળીને મા ગંગોત્રીના પવિત્ર ધામને દર્શન કરીએ અને એ તીર્થયાત્રાને માણીએ. ભગવતી ગંગા જ્યાં હરિદ્વારની અંદર બિરાજમાન છે, ઋષિકેશની અંદર બિરાજમાન છે, એ પતિત પાવની ગંગા અને ગંગોત્રી ધામ, યમનોત્રી ધામ, બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામ, આ 4 ધામની યાત્રા હરિદ્વારથી કે હરદ્વારથી કહેતા હરિ અને હર બંનેને મળવા માટેનું શ્રેષ્ઠ દ્વાર એટલે હરિદ્વાર, અને ત્યાં આ 4 ધામ યાત્રાની શરૂઆત થાય છે. તો આવો હરિદ્વારમાં બિરાજમાન મા ભગવતી ગંગાના દર્શન કરીએ, એની આરતીનો આપણે લાભ લઈએ. આપણે અત્યારે હરિદ્વાર આરતીનો, સંધ્યા આરતીનો લાભ લઈ રહ્યા છીએ. હરિદ્વારથી નીકળીને 4 ધામ જવા માટે પેલા યમનોત્રી ધામ લેવાનું હોય છે. એને માટે અમે બારકોટ ગયા અને ત્યાંથી અમે યમનોત્રી ધામના દર્શન કર્યા. આપણે જોઈ શકીએ છીએ કે મા ભગવતી યમુનાનો અદ્ભુત મંદિરના દર્શન આપણને થઈ રહ્યા છે. ખૂબ જ ઊંચાઈ ઉપર પણ ખૂબ જ અદ્ભુત એવું સ્થાન છે જ્યાં ખરેખર સાક્ષાત મા ભગવતી યમુનાનો આપણને પ્રાદુર્ભાવ જોવા મળે છે અને એ મહિમા આપણને જોવા મળે. મિત્રો, બારકોટથી નીકળીને અમે લોકો પછી ગંગોત્રી જવા માટે આપણે ઉત્તરકાશી જવું પડે છે. અને ઉત્તરકાશી એક એવી જગ્યા છે કે જેમ બનારસ, વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવ બિરાજમાન છે અને જેનું ગણના 12 જ્યોતિર્લિંગમાં થાય છે, એ જ રીતે ઉત્તરાખંડની અંદર ઉત્તરકાશી એટલે કે ઉત્તરના કાશી એવા મહાદેવ અહીંયા બિરાજમાન છે. મા ભાગવતી પણ બાજુમાં બિરાજમાન છે અને એ શક્તિનું પણ મંદિર છે જ્યાં 100 કિલો 150 કિલો જેટલું વજનવાળું ત્રિશૂળ છે જેનાથી મા ભગવતીએ મહિષાસુર મર્દન કરેલું. તો એ પણ મંદિર ત્યાં બિરાજમાન છે અને કાશી વિશ્વનાથમાં મહાદેવનું મંદિર પણ બિરાજમાન છે. અને આ મહાદેવની પૂજા અર્ચના કે દર્શન કે સ્મરણથી 12 જ્યોતિર્લિંગની યાત્રા કર્યાનું ફળ મળે છે. આવો આપણે ઉત્તરકાશીના મહાદેવનું દર્શન કરીએ અને પૂજારી દ્વારા એમનો મહિમા સાંભળીએ. ઉત્તરકાશી હિમાલયનું એક પવિત્ર શહેર છે. તેનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને ભવ્ય છે. આ કાશી વિશ્વનાથ મંદિર ખૂબ જ મહત્વપૂર્ણ છે. पूरा बाजार था इधर बीच में માં ગંગાના ઉદ્ભવની પૌરાણિક કથા. શિવજીએ ગંગાને જટામાં ધારણ કર્યા. ગોમુખ ગ્લેશિયરમાંથી ગંગા નીકળે છે. દેવપ્રયાગમાં ભાગીરથી મળે છે. महेनत की होगी बिल्कुल
હર હર ગંગે. ફાઇનલી અમે લોકો મા ગંગોત્રીના ધામમાં મા ગંગાના ખોળામાં પહોંચી ગયા છીએ અને ધીમે ધીમે ખૂબ ભીડને કારણે લાઈનમાંથી પસાર થતાં અમે મંદિર તરફ પહોંચી ગયા છીએ ને બસ થોડી વારમાં જ હમણાં જ દર્શનમાં વાળો આવશે એમાં બધાના દર્શન હું પણ કરીશ અને તમને પણ ચોક્કસ કરાવીશ. જરૂરથી મારા વિડીયોની સાથે ને સાથે રહેજો. મા ભગવતી ગંગાના મૂર્તિના અદ્ભુત દર્શન સૌએ કર્યા. ત્યાં પ્રસાદ અને પૂજા ચડાવ્યા પછી જેમ ભગીરથે આપણે આગળ જાણ્યું કે ભગીરથે મા ગંગાને લાવવા માટે તપશ્ચર્યા કરી. આપણી તો કોઈ તપશ્ચર્યા નહીં, પણ ત્યાંથી ગંગોત્રીનું ડાયરેક્ટ જળ અમે ભરીને અમારા ઘરમાં અમારી સાથે લાવ્યા છીએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. અને હા, તમને આ વિષય વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટ કરજો, તો બાકીની જે યાત્રા છે એ જરૂરથી હું આપ સૌને જણાવીશ.